નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ગામના સરપંચ હોશિયાર હોય તો ગામ સમૃદ્ધ હોય, પણ જો ગામના સરપંચ હોશિયાર ના હોય તો ગામજનોને પોતાની સમસ્યાઓ માટે ગાંધી ચિંધ્યા આંદોલન કરવા પડે। ગિરિતા ગામના ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી પોતાની સમસ્યાઓનો વિરોધ નોંધાવ્યો। વિજાપુર તાલુકાના ગિરિતા ગામે રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો ત્રાહીમામ। હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીની પેટ્રોલિયમ પાઇપલાઇન પાલનપુર વડોદરા અને રેલવે વિભાગના આંતરિક વિવાદમાં ગિરિતા ગામના ખેડૂતો પશુપાલકો ફસાયા। ખેડૂતોએ પોતાની સમસ્યાઓમાં જણાવ્યું કે દર ચોમાસામાં રેલવેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે। અમારા ખેતરોમાં રેલવે લાઇનને ક્રોસ કરીને જવું પડે છે। પશુઓ માટે ઘાસચારો કે ખેતરના કામ માટે જવામાં ખૂબ તકલીફો પડે છે। 2 દિવસથી પશુઓને ઘાસચારાથી દૂર રહ્યા છે અને ડેરીમાં 2 દિવસથી દૂધ ભરાવ્યા નથી। ગિરિતા ગામ પંચાયત અને વિજાપુર અમલદારશ્રીને ખૂબ રજૂઆતો કરી છે, પણ અમારી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તૈયાર નથી। જો આગામી સમયમાં અમારી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચમકી ઉચ્ચારી છે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। हाँ, मारू नाम चौहान नरेंद्र सिंह बाबू जी, गाम गेरीता। मैं बधा खेडूतो अहींया एक अमारी समस्या छे गन्नाराने लई एना समाधान माटे मैं आ रजूआत करवा माटे आया छीए। શું સમસ્યા છે ગન્નારાને લઈ? गन्नारानी साहेब एवी समस्या छे के अमारे पोणी दर ચોમામાં ભરી જાય જ્યારથી આ બન્યું છે તારનું, અને અમારા પશુપાલકોને ખેડૂતોને બધાને આ બાજુ બહુ તકલીફ પડે છે। અમારે 2 દિવસથી તો ડેરીમાં દૂધે નહીં ગયું, કારણ કે ભેંસોને અમે લાઈન નોખી જ નહીં શક્યા કશું પાણીના કારણે। આ બાબતને લઈને ગ્રામ પંચાયતને કોઈ રજૂઆત કરવામાં આવી? હા, ગ્રામ પંચાયતને મેં રજૂઆત કરી હતી, એ લોકો આગળ રજૂઆત કરી છે, પણ અમને એવો જવાબ મળ્યો છે કે ભાઈ એચપીસીએલ વાળા આવીને કીધું એમાં આગળ એચપીસીએલની લાઈન જાય છે, એટલે કે અમને પરમિશન નહીં મળી રેલવે વાળો તરફથી આડી ગોડવાની, અને રેલવે વાળા એના ઉપર ઠેલ્યું છે કે ભાઈ અમને હવે પરમિશન નહીં લીધી, અને એ બંનેના આના ચક્કરમાં અમારું બધાનું મોત થયું છે। મુખ્ય રોડ કયા ગામથી કયા ગામ જાય છે? મુખ્ય મંડિયાલીથી ગિરિતા। કેટલા ખેતરો આ બાજુ અવર જવર છે? લગભગ અહીંયા 100 વીઘા જમીન છે અમારે પાછળ, અને આગળ 50 વીઘાથી 60 વીઘા જેવી છે। શું માગણી છે વધુ આપના સરકાર તરફથી? માગણી એવી છે કે હારીએ અમારા ગન્નારામાંથી પાણીનો ઉકેલ આવે અને આ બાજુથી પેલી બાજુ અમે જઈ શકીએ અને પાણી રેગ્યુલર અહીંયા ભરાય ના, એવી અમારે સમસ્યા દૂર થાય એવી માગણી છે। चौहान नटवरसिंह दीपाजी, गाम गेरीता, विजापुर तालुको। શું સમસ્યા છે આપને? समस्या अमारे 12 महीनाथी रेलवेનું કામ ચાલુ છે, તે આ ગન્નારાનું એક સાઈડનું કામ પૂરું કર્યું છે, બીજી સાઈડનું કામ બાકી મૂક્યું છે। તે અમે રજૂઆત કરી થાક્યા, પણ અમારું કામનું નિવારણ આવતું જ નહીં। ખેડૂતો જબરજસ્ત 100 વીઘા જમીન પાછળ હેરાન થાય છે। ગાય ભેંસના ઘાસચારા માટે રેલવેને 15 ફૂટ ઉપર ચડીને ઉતરવું પડે છે। શું આના બાબતે લઈને કોઈ ઉપર રજૂઆત કરવામાં આવી? ગામ રજૂઆત પંચાયતમાં રજૂઆત કરી હતી। ગઈ સાલે મામલતદાર જાતે પોતે આ નિવારણ જાતે જોઈ ગયા હતા, નિવારણ લાવશું, પણ આજ તારીખ સુધી નિવારણ આવ્યું નથી। શું છે વધુ આગળની માગણી શું છે આપના તરફથી? અમારા ઝડપથી નિવારણ આવે ને અમારા ખેડૂતોનો રસ્તો રેગ્યુલર થયા એ અમારી માગણી। ચોમાસાની શરૂઆતમાં પહેલા જ વરસાદ અમારા આ સમસ્યા આવી છે, આનું નિવારણ નહીં આવે તો અમારા તમામ ખેડૂતો ભેગા થઈ અને આંદોલન કરશું અને ગાંધીજીના માર્ગે અપનાવશું અને બધા ઉપવાસ ઉપર બેસી જઈશું ખેડૂતો।